વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું પ્રકરણ છે અંકુશ. અંકુશનું નવો મુદ્દો, અંકુશ પ્રક્રિયાના તબક્કા, ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબ કોઈ પણ ક્ષેત્ર એવું નથી અથવા સંચાલનની કોઈ પણ સપાટી એવી નથી કે જ્યાં અંકુશની જરૂર ન પડતી હોય. એટલે કે સર્વવ્યાપી છે, તેમજ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારથી એકમની શરૂઆત થાય ત્યારથી કરી અને જ્યારે એકમ બંધ થાય ત્યાં સુધી અંકુશની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એકસરખી હોઈ શકે નહીં. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં જોવા મળે છે, જે આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. પહેલો તબક્કો છે અંકુશ પ્રક્રિયાનો ધોરણોની સ્થાપના કરવી. બીજું છે માહિતી સંપાદન કરવું. ત્રીજું છે તબક્કો કામગીરીનું માપન કરવું. ચોથો તબક્કો છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી. અને પાંચમો તબક્કો છે સુધારાલક્ષી પગલાં લેવા. હવે દરેક તબક્કા વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણોની સ્થાપના, સેટિંગ ઓફ સ્ટાન્ડર્ડ્સ. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. હવે આ ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. એટલે કોઈ પણ કાર્ય છે એ થાય છે તો એ કેવું થાય છે એ માપવા માટે અગાઉથી એના વિશે વિચારવામાં આવે છે કે કાર્ય છે આવું થવું જોઈએ, આવા પ્રકારનું થવું જોઈએ, આવો એનો આકાર હોવો જોઈએ. આ બધા એક પ્રમાણ કે ધોરણ કહેવાય, જેની સાથે થયેલ કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી કરીને ખબર પડે કે જે કામગીરી કરવામાં આવી એ પ્રમાણેની થઈ કે નહીં. એટલે ધોરણ અગાઉથી નક્કી કરવા ખૂબ જ જરૂરી છે. અંકુશ રાખવા માટે ધોરણો નક્કી કરવા ખૂબ જ જરૂરી છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. જેમ કે કેટલા એકમોનું ઉત્પાદન કરવું તો એ સંખ્યાત્મક, કેવા એકમોનું ઉત્પાદન કરવું એટલે ગુણાત્મક. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના પણ તૈયાર કરવામાં આવે છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. ધોરણોની પસંદગી કરવાનું કાર્ય ઉચ્ચ સંચાલનનું છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવામાં સતત પ્રયત્નો કરે છે. ત્યાર પછી માહિતી સંપાદન, બીજો તબક્કો. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે, એટલે કે માહિતી મેળવવામાં આવે છે. હવે જે કાર્ય ખરેખર થયું છે
વાસ્તવિક જે કાર્ય થયું છે એની માહિતી મેળવવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ દ્વારા, મૌખિક અહેવાલો મેળવીને તેમજ લેખિત અહેવાલો મેળવીને માહિતી એકઠી કરી શકાય છે. ત્યાર પછી કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન જરૂરી છે. આ પ્રકારનું માપન પણ જેવી રીતે ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે એવી રીતે માપ પણ સંખ્યામાં પણ થઈ શકે અને ગુણધર્મને આધારે પણ થઈ શકે. કેટલા એકમોનું ઉત્પાદન થયું અને કેવા એકમોનું ઉત્પાદન થયું, બંને રીતે એનું કામગીરીનું માપન કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો તબક્કો છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. કમ્પેરિઝન ઓફ વર્ક ડન વિથ સેટ સ્ટાન્ડર્ડ. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કર્યા પછી તેને અગાઉ જે નક્કી કરેલા ધોરણો છે તેની સાથે સરખામણી કરવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે, એટલે કે કેટલો લક્ષ્યાંક આપણે પૂર્ણ કર્યો છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી, એટલે કે કેટલા લક્ષ્યાંકો આપણે સિદ્ધ નથી કરી શક્યા તે જાણી શકાય છે. હવે આ જાણ્યા પછી છેલ્લો તબક્કો છે સુધારાલક્ષી પગલાં, કરેક્ટિવ મેઝર્સ. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. આ માટે 3 પગલાં લઈ શકાય છે. એમાં પહેલું પગલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. જ્યારે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય, એટલે કે જે આપણે સ્થાપિત ધોરણ કર્યા હતા, નક્કી કરેલા ધોરણ છે, લક્ષ્યાંકો છે, એની બિલકુલ નજદીક હોય, લક્ષ્યાંકો લગભગ પૂર્ણ થવાને આરે હોય, તો એવી પરિસ્થિતિને સ્વીકારી લેવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બીજું પગલું પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. જ્યારે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવા જરૂરી બને છે. જ્યારે બહુ જ મોટો તફાવત પડતો હોય નક્કી કરેલા ધોરણો કરતાં જે ખરેખર વાસ્તવિક લક્ષ્યાંકો છે એ ઘણા ઓછા હોય, તો એ બહુ મોટું વિચલન કહેવાય, તફાવત કહેવાય. તો આ તફાવત ઘટાડવા માટે સુધારાલક્ષી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તો જે તફાવતના કારણો છે તેને તપાસી તેને દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અને ત્રીજું પગલું ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એવો થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે, નક્કી કરેલા ધોરણ છે એ ખૂબ જ ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો જે વાસ્તવિક લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય એવા હોય એવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. કેટલીક વખત સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો આવતા હોય છે, તો ધોરણો સુધારીને ઊંચા ધોરણો પણ નક્કી કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું જ નથી, પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું પણ છે. આથી અંકુશ એક
વિધાયક પ્રક્રિયા છે.